તો સિમ્પલ વેમાં આજે બનાવશું પાલક પનીર. સ્લાઇસ ઓનિયન લીધા છે, ટોમેટો લીધા છે, 2 ડુંગળી લીધી છે અને 1 ટામેટું લીધું છે. એને થોડા સોફ્ટ થવા દઈશું. એક બાજુ પાલકને બી બ્લેન્ચ કરી દઈશું. પછી આમાં ચેક કરીશું, થોડા સોફ્ટ થઈ જાય એટલે આમાં એડ કરીશું આપણે ગ્રીન ચીલી અને એને બી થોડુંક સાતળી લઈશું. ગ્રીન ચીલીની પેસ્ટ બી નાખી શકો છો તમે. થોડાક લસણની કળીઓ લીધી છે, આદું ને લસણની પેસ્ટ લીધી છે. પેસ્ટ પણ લીધી છે ને આખું લસણ પણ લીધું છે. સોફ્ટ કરીને એકદમ સોફ્ટ થઈ જાય એટલે પછી પાલકને અંદર એડ કરી દઈશું. બ્લેન્ચ કરી પાલકને ઠંડી કરીને પછી એને મિક્સીમાં કરીશું, જેનાથી પ્રોબ્લેમ નહીં આવે. ઘણી વખત એવું થાય કે આપણે ડાયરેક્ટ અંદર ગરમ નાખીએ છીએ તો બધું બ્લાસ્ટ થાય છે. પછી એડ કરીશું આપણે પેલી જે કાંદા ટામેટાને આપણે સોફ્ટ કરેલા હતા, સાતરેલા હતા, હવે એની બી પેસ્ટ કરી દઈશું. એક પાછી પેનમાં એ જ પેનમાં આપણે તેલ લઈશું. 2 થી 3 મોટા ચમચા જે તેલ લીધું છે એમાં થોડુંક આપણે લસણ સાતરીશું ને કેપ્સિકમ સાતરીશું. પાલક પનીરમાં કેપ્સિકમનો ક્રંચ પણ બહુ ફાઇન આવશે. કાંદા ટામેટાની પહેલાં ગ્રેવી અંદર એડ કરીશું. એ પેસ્ટને થોડી આપણે સાતરીશું. પછી અંદર આપણે ડ્રાય મસાલો નાખીશું, જેમ કે હળદર, થોડું શું લાલ મરચું, કિચન કિંગ મસાલો, પાલક પનીરનો મસાલો આવે છે એ પાલક પનીરનો મસાલો એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું, કિચન કિંગ મસાલો એડ કરીશું અને એને લાસ્ટમાં કસૂરી મેથી એડ કરીશું ક્રશ કરીને અને એ બધુંને મિક્સ કરીશું. પછી પાલકની પ્યુરી એકદમ લાસ્ટમાં એડ કરીશું. એને બહુ થવા નહીં દેવાની, થોડીક જ કરીશું ને પછી સોલ્ટ નાખીને એને બેલેન્સ કરી દઈશું. પછી બીજી ફ્રાઈંગ પેનમાં મેં ગ્રીલર પેન લીધી છે, એમાં આપણે લઈશું પનીરને થોડાક આપણે ગ્રીલ કરીશું. બ્રાઉન થાય એટલા, ડાર્ક બ્રાઉન નહીં કરવાના, એકદમ પણ ગ્રીલ કલર આવવા જોઈએ. ને પછી એમાં આપણે એ ગ્રીલ કરેલા પનીરને આપણે બંને સાઈડ શેકી લઈશું. આ સાઈડ પાલક બી મસ્ત સતરાઈ ગઈ છે, રેડી થઈ ગયું છે. હવે ડાયરેક્ટ આપણે થોડુંક પનીર છીણી લઈશું અને પછી પેલા ક્યુબ પણ નાખીશું, જેનાથી એની ટેક્સચર પણ બહુ ફાઇન આવશે, ક્રીમી ટેક્સચર રહેશે અને પનીર ચંક્સ ખાવામાં પણ આવશે, પનીરના પીસીસ પણ ખાવામાં આવશે એટલે ફાઇન લાગશે. તો આ સબ્જીમાં ડાયરેક્ટલી આપણે એડ કરી દઈશું. થોડુંક મેં પનીરમાં મીઠું પણ અંદર નાખ્યું છે એટલે બેલેન્સ ટેસ્ટ લાગે. પનીર એકદમ ફીકું પણ નહીં લાગે, પણ જો કે અંદર મસ્ત બેલેન્સ થઈ જવાનું છે. એ જ ગ્રીલ પેનમાં મેં થોડુંક તેલ લીધું છે તડકા માટે અને લાલ મરચાંનું પાવડર લીધો છે અને એની ઉપર આનો તડકો કરી દીધો છે. હવે મેં મારા છોકરાને તંદૂરી રોટી સાથે ખવડાવી દઉં. તમે પણ આ રેસીપી ચોક્કસથી બનાવજો ને એન્જોય યોર લાઈફ.